દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને જાણતા જાણતા કરેલા પાપ કર્મોથી પણ મુક્તિ મળી શકે છે. શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ છે. આ પુણ્ય કર્મ કરવાથી સમાજમાં સમાનતાનો ભાવ બન્યો રહે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિને પણ જીવન માટે ઉપયોગી વસ્તુઓ મળી શકે છે. અહીં જાણો દાન સાથે જોડાયેલી એવી વાતો જેનું ધ્યાન રાખવા પર વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ગુરુર પુરાણ મુજબ અનાજ, પાણી, કપડાં, પલંગ અને આસન આ 4 વસ્તુઓનું દાન વર્ષ દરમિયાન 1 થી 2 વખત જરૂર કરવું જોઈએ. તેનાથી લાંબા સમય સુધી શુભ ફળ મળે છે. પાણીનું દાન કરવા માટે ઉનાળામાં પાણીનું પરબ લગાવી શકો છો. જે વ્યક્તિ પોતાની પત્ની, પુત્ર અને પરિવારને દુઃખી કરીને દાન કરે છે તે દાન ક્યારે પુણ્ય પ્રદાન નથી કરતું. દાન ઘરના દરેક સભ્યોની ખુશી સાથે કરવું જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે જઈને કરેલું દાન વધુ સારું માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને ઘરે બોલાવીને કરેલું દાન મધ્યમ ફળદાયક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગાયો, બ્રાહ્મણો અને દર્દીઓને દાન કરી રહ્યો છે તો તેને દાન કરતા રોકવું ન જોઈએ. આવું કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. તલ, કુશ, જળ અને ચોખા આ વસ્તુઓને હાથમાં લઈને દાન આપવું જોઈએ. અન્યથા તે દાન દૈત્યોને પ્રાપ્ત થઈ જાય છે. દાન આપનારનું મુખ પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ અને દાન આપનારનું મુખ ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ. આવું કરવાથી દાન આપનાર વ્યક્તિની ઉંમર વધે છે અને દાન લેનાર વ્યક્તિની પણ ઉંમર ઓછી નથી થતી. પિતૃદેવને તલની સાથે તથા દેવતાઓને ચોખાની સાથે દાન આપવું જોઈએ. વ્યક્તિને પોતાના દ્વારા યોગ્ય રીતે કમાયેલા ધનનો 10મો ભાગ કોઈ શુભ કામમાં લગાવવો જોઈએ. શુભ કામ જેમ કે ગૌશાળામાં દાન કરવું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું, ગરીબ બાળકો માટે શિક્ષાની વ્યવસ્થા કરવી વગેરે. ગાય, ઘર, વસ્ત્ર, શૈયા તથા કન્યા તેનું દાન એક જ વ્યક્તિને કરવું જોઈએ. ગૌદાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે ગૌદાન ન કરી શકતા હોવ તો કોઈ દર્દીની સેવા કરવી, દેવતાઓનું પૂજન, બ્રાહ્મણ અને જ્ઞાની લોકોના પગ ધોવા, આ ત્રણેય કર્મો પણ ગૌદાન સમાન પુણ્ય ફળ આપનારા કર્મ છે.